નમસ્કાર મિત્રો, મારું નામ ઈશ્વર દાદલાની છે, ભુજ રહું છું. હમણાં એસઆરસી એટલે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ આદિપુર, જે ખરેખર અમારા સિદ્ધી ભાઈઓ જે દેશના ભાગલા પછી શરણાર્થી તરીકે આ બાજુ ગાંધીધામ વિસ્તારમાં આવ્યા, તો એમની પુનર્વસત કામગીરી કરવા માટે જે તે સમયે મારો સાહેબ કચ્છે સરકારની વિનંતીથી એમને 6920 એકર જમીન આ પુનર્વસન કામગીરી માટે તાત્કાલિક સોંપી આપી હતી. અને એ કેન્દ્ર સરકારે પછી એ 6920 એકર જમીન છે એ એમને કંડલા પોર્ટને ગાંધીધામ ટાઉનશીપને વિકસિત કરવા માટે સોંપી હતી. એ 6920માંથી 2600 એકર જમીન કેન્દ્ર સરકારે અમારા સિંધી ભાઈઓના શરણાર્થીઓ માટે રહેણાંક મકાનો, કોમર્શિયલ, રોડ, રસ્તા, જે કંઈ પબ્લિક યુટિલિટી ફેસિલિટી છે એ ઊભી કરવા માટે એસઆરસીને સોંપવામાં આવી હતી. સમયાંતરે આજે 52 વર્ષ થયા, ખૂબ જ ગંભીર ગેરરીતિઓ પણ આચરવામાં આવી છે. એની મેં 10 થી 12 અરજીઓ ભારત સરકારના શિપિંગ મંત્રાલય કંડલા પોર્ટના ચેરમેનને મેં કરી છે. એમની કાર્યવાહી ચાલુ છે. ઇન બિટવીન એક મુદ્દો એવો ઉપસ્થિત થયો કે એસઆરસીએ મેત્રી રોડ, રામબાગ રોડ અને ટાગોર માર્ગ, જે 3 મૂળ હાટસમા રોડ છે આદિપુર ગાંધીધામ ટાઉનશીપના, એના ઉપર એ લોકો રહેણાંક વિસ્તારમાં ઇલીગલી કોમર્શિયલ બિલ્ડિંગો ઊભી કરી દીધી. હોસ્પિટલ છે, શોપિંગ મોલ છે, હોટલો છે, ઘણી બધી બનાવી નાખી. તો એમાં નામદાર સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એ 251 બિલ્ડિંગો એસઆરસીએ તારી હતી. એ તારવેલી બિલ્ડિંગો તોડવા માટે, લીઝ રદ કરવા માટે અને ખાલી કબજો પરત લેવા માટે એ લોકોએ 61 લીઝો ગયા એપ્રિલ 25માં એસઆરસીએ સંપૂર્ણપણે રદ કરી નાખી હતી. એ 61 લીઝો પૈકી ગાંધીધામ આદિપુરની ખૂબ જ પ્રસિદ્ધ હોટલ આરમાયા બાય 1011 ગ્રુપ લોન્જ ગ્રુપ છે, એમના તરફથી આગળ જતા 1011 લોન્જ, 2 હોટલો ખૂબ જ પ્રખ્યાત અને સરસ ચાલતી હતી. પણ 61 લીઝો પૈકી રદ થતા એમના જે મૂળ માલિક હતા રતિલાલભાઈ સોરઠિયા, એ ગુજરી ગયા છે. તો એમના ધર્મપત્ની દ્વારા એ હોટલો ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી. એમને નોટિસો પણ આપવામાં આવેલી હતી. અને એમને છેલ્લે પીજીવીસીએલ, મહાનગરપાલિકામાં ગટર, પાણી, વીજ કનેક્શન કાપવા માટે કે અમારે આ બિલ્ડિંગ ડિમોલિશ કરવાની છે, તો એ હમણાં 1 તારીખે પીજીવીસીએલ કનેક્શન કાપી નાખ્યા. આજે ગટર પાણીના કનેક્શન મહાનગરપાલિકા કાપી નાખ્યા છે. તો એમ કરતા કરતા આના સંચાલક નૈશદભાઈ ઠક્કર કરીને છે, અને 5 પાર્ટનર બીજા છે. એમની ડોટર છે સાલોની ઠક્કર, એ પણ જીડીએમાં સરકારી નોકરી કરે છે અને આ બાજુ એમાં ભાગીદાર છે. તો છેલ્લે એમના બધા વીજ કનેક્શન, ગટર કનેક્શન કપાતા એમને ઘેર બળજબરીથી જનરેટર સેટ રાખ્યા. તો મેં વિદ્યુત નિરીક્ષકને અને ગાંધીનગર સુધી ફરિયાદ કરતા એમને જનરેટર બંધ કરવાની સૂચના આપી. તો ભાઈ બ્લેક માર્કેટમાંથી ડીઝલ લઈને અને જનરેટર ચલાવતા હતા. તો છેલ્લે 17 તારીખે મામલતદાર ગાંધીધામે સ્થળ ઉપર રેડ કરી, પંચનામો કર્યો, પુરાવા લીધા અને કાયમી ધોરણે એ હોટલને અલીગઢી તાળા લગાવી દીધા છે. અને છેલ્લે ગઈકાલે નામદાર હાઈકોર્ટમાં પણ એમનો કેસ હતો કે વીજ પુરવઠો મને રીસ્ટોર કરાવી આપો. તો જજ સાહેબે ખૂબ જ ગંભીર તરીકે આ મુદ્દો લઈ કે ભાઈ સુપ્રીમ કોર્ટની પણ સૂચનાઓ છે કે રહેણાંકમાં કોઈ કોમર્શિયલ નહીં, બધા હટાવવાના છે. અને તમે જીડીએ ડિમોલિશનનો ઓર્ડર આપ્યું છે. મૂળ જે સબલીઝ હોલ્ડર જયાબેન છે એમને નોટિસો એસઆરસી આપેલા છે. તો તમે બધું કોર્ટથી છુપાવી અને આ ગેરકાયદેસરની માંગણી કરો છો, એ માન્ય આપવામાં આવશે નહીં ને નામદાર અદાલત કોઈ રીતે તમને સપોર્ટ કરશે નહીં.
એટલે એમના વકીલે એની જે અરજી હતી તાત્કાલિક વિડ્રોલ કરી અને આજે સવારે ગાંધીધામ નગરપાલિકા પણ એમના કનેક્શન કાપી દીધા છે. એટલે ગાંધીધામની સુપ્રસિદ્ધ જમવાની હોટલ હવે અલીગઢી તાલાવમાં આવી ગયેલ છે અને કદાચ 1-2 દિવસમાં જે લીઝ હોલ્ડર છે જયાબેન સોરઠિયા એ એમના ઉપર બુલડોઝર ફેરવવાના છે, કારણ કે એમને તાત્કાલિક જે અસલ લીઝ અને ખાલી પ્લોટ એ એસઆરસીને કબજે કરવાનો છે. બીજી મારી એક રજૂઆત છે. હું આપના મીડિયા મારફતે સરકારી તંત્રને, એસઆરસી પદાધિકારીઓને, કંડલા પોર્ટના ચેરમેન સાહેબને હું રજૂઆત કરીશ કે આ 2 જ હોટલ શા માટે? જો જીડીએને નોટિસ આપવા હોય તો 61ને આપવા જોઈએ. તો ક્યાંક એમાં મેહુલ દેસાઈ જે સેક્રેટરી હતા જીડીએના અને ગાંધીધામના ડેપ્યુટી કમિશનર હતા, એમને ક્યાંક આમાં મોટા ભ્રષ્ટાચારની બૂ આવે છે અને સ્પષ્ટ દેખાય છે કે 59 જણા પાસેથી એને નાણાં ખાધા હોય એટલે એમને નોટિસ નથી આપી અને માત્ર 2 હોટલોનો જ આપી. તો એ ખૂબ જ ઊંડાણપૂર્વકનો વિષય છે. પર હું એસઆરસી ના જે પદાધિકારીઓ છે એનો હું વખાણ કરીશ કે આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, ગેરકાયદેસરના બાંધકામો દૂર કરવા એમને જે એમની સબલીઝની શરતો છે એમનો કડકપણે અમલ કરી અને આ બધું તોડવા માટે એની લીઝો રદ કરી દીધેલ છે. હજી 190નો પ્રોસેસ ચાલુમાં છે. ટોટલ 251 પ્રોપર્ટીઓ તારવામાં આવી છે કે બધી બિલ્ડિંગો કોમર્શિયલ તમે તોડીને એને ખાલી કરી નાખો અને લીઝ તમારી રદ કરવામાં આવી છે. એસઆરસીને સોંપી દો. એટલે હું એસઆરસીના પદાધિકારીઓનો અભિનંદન પાત્ર છે. હું એમને એપ્રિશિએટ કરીશ કે આવી કામગીરી જે તે સમયે ભાઈ પ્રતાપે જર્મનીથી આર્કિટેક્ટને બોલાવીને એના ટાઉનશીપના ડિઝાઇન કરાવ્યા હતા, એ ડિઝાઇનને જે રીતે એ લોકો પાડ કાઢી હતી જીડીએ વાળા એને જૂના પદાધિકારીઓ મળીને, પર હાલમાં જે પરિસ્થિતિ છે અને કાર્યવાહી ચાલુ છે એ ખરેખર અભિનંદન પાત્ર છે. તો હું એસઆરસીના હાલના ચેરમેન અને ડાયરેક્ટરોને રજૂઆત કરીશ કે તાત્કાલિક ગાંધીધામની જે સુંદરતા ઓરિજિનલ છે એમને પરત લઈ આવવા માટે આ કોમર્શિયલ બિલ્ડિંગો તાત્કાલિક દૂર કરો. સુપ્રીમ કોર્ટે પણ હમણાં 4 વાર ગાઈડલાઈન ઉપરી આપી છે કે કોઈ પણ કોમર્શિયલ બાંધકામ રેસિડેન્શિયલમાં હોવું ન જોઈએ. આટલી મારી મીડિયા મારફતે તંત્રને ખાસ વિનંતી છે.